સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં રોડ પર મુકાયેલા પાણીના પાઇપ સાથે રિક્ષા ધડાકાભેર અથડાઈ હતી। આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારના બેરિકેડ્સ કે ચેતવણીના બોર્ડ મૂકવામાં આવ્યા ન હતા, જેના કારણે રસ્તો ક્રોસ કરતી વખતે રિક્ષા સીધી જ પાઇપ સાથે અથડાઈ ગઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી મારી ગઈ અને સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। આ ઘટનાનું મુખ્ય કારણ મનપાની બેદરકારી તરીકે નોંધાયું છે। રોડ પર મુકાયેલા પાણીના પાઇપને યોગ્ય રીતે ચેતવણી કે બેરિકેડ્સ વિના છોડવામાં આવવાથી એક રિક્ષા સાથે ગંભીર ધડાકો સર્જાયો હતો। ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પલટી મારી ગઈ, જેનાથી આસપાસના લોકોને આશ્ચર્ય અને ભયનો અનુભવ થયો। ઘટના સમયે ત્યાં કોઈ પણ પ્રકારના સુરક્ષા સૂચક સાધનો મૂકવામાં આવ્યા ન હતા, જેના કારણે અકસ્માત વધુ ગંભીર બનવાનું જોખમ હતું। આપણા માટે સારો સમાચાર એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ ઘટનાએ મનપાની બેદરકારીની ગંભીરતા ફરી એકવાર સાબિત કરી છે। આમ નજીકના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા અને રિક્ષામાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર કાઢ્યા। આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જે પછી પોલીસ અને સ્થાનિક પ્રાધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ સૌને ચેતવણી આપી છે કે રસ્તા ઉપર મુકાયેલા કોઈ પણ અવરોધ અથવા પાણીના પાઇપ જેવા નિર્ભર સાધનો અંગે ખાસ સાવધાની રાખવી જરૂરી છે।